અને અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. અને એક કહી શકાય કે ડોમેસ્ટિક ઇવેન્ટની તો વાત થઈ હતી, પરંતુ ગ્લોબલ ફ્રન્ટ પર જેની રાહ હતી એફએમસીની બેઠક અને એના મિનિટ્સ જાહેર થયા અને નિર્ણય આવ્યો છે. શું અપડેટ સૌથી દેખાઈ રહી છે, શું રિએક્શન છે ત્યાં માર્કેટમાં? જી, સૌથી પહેલાં તો જો આપણે ફેડની વાત કરીએ એ પહેલાં ગઈકાલે ફેડના નિવેદન આવતા પહેલાં જે થયું એ વધારે ઇમ્પોર્ટન્ટ હતું યુએસ માર્કેટ માટે, કારણ કે ગઈકાલે સાંજે આપણે જ્યારે 6-1 વાગ્યાનો સમય હતો ત્યારે અમેરિકાના મોંઘવારીના આંકડા જાહેર થયા અને અમેરિકાની અંદર મોંઘવારીની અંદર ઘટાડો આપણને ખાસ કરીને જોવા મળ્યો હતો અને એને કારણે અમેરિકાના બજારને ગઈકાલે સારું એવું બૂસ્ટ પણ મળ્યું હતું. પરંતુ દિવસના અંતે જુઓ, ડાઉ જોન્સ થોડોક લાલ નિશાનમાં બંધ થયો છે ઉપરના સ્તરેથી 400 પોઈન્ટ જેટલો ઘટીને, પરંતુ બીજી તરફ S&P 500 અને નાસ્ડેક આ બંનેની અંદર એક સારી એવી તેજી જોવા મળી, એક નવા રેકોર્ડ સ્તર પર આપણને આ બંને બંધ થતા જોવા મળ્યા. જોકે ગઈકાલે મહત્વનું જે રહ્યું ફેડનું નિવેદન, એની અંદર જુઓ ખાસ કરીને વ્યાજદરની અંદર એમણે કોઈ ફેરફાર કર્યા નથી, પરંતુ હવે એમણે અહીંયાથી જે એક કમેન્ટ્રી આપી છે, કમેન્ટ્રીને કારણે કદાચ થોડીક બજારની અંદર નિરાશા આવી અને એ પ્રમાણે જે આપણે સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદર કાપની આશા બજાર લઈને ચાલતું હતું તે હવે થોડી ઓછી થઈ ગઈ છે, કારણ કે એમણે એવા સંકેતો આપ્યા છે કે આ વ્યાજદર આ વર્ષના અંત સુધીમાં માત્ર એક જ વ્યાજદર કાપ આવી શકે છે, પરંતુ 2025માં એગ્રેસિવલી એટલે આક્રમકતા સાથે તેઓ લગભગ 4 જેટલા વ્યાજદર કાપ અહીંયાથી મૂકી શકે છે. એમનું કહેવું છે મોંઘવારી ઘટી રહી છે. ગઈકાલે જે આપણને આંકડા આવતા દેખાયા એ આંકડામાં પણ આપણને મોંઘવારી ઘટતી દેખાય, પરંતુ ખાસ કરીને જે હજી પણ એમનો 2%નો ટાર્ગેટ છે ત્યાં નથી આવી પહોંચી. હજી પણ મોંઘવારી 3%ની આસપાસ આપણને ત્યાં આગળ જોવા મળી રહી છે. એમનું કહેવું છે કે ખાસ કરીને અર્થતંત્રની અંદર અત્યારે ત્યાં આગળ સારો એવો ગ્રોથ છે, લેબર માર્કેટ મજબૂત છે, હજી સુધી અનએમ્પ્લોયમેન્ટના આંકડા જેવા વધવા જોઈએ એવા વધ્યા નથી, એટલે મોંઘવારી દર અહીંયાથી તેઓ 2% પર લાવવા માટે સંપૂર્ણ રીતથી કટિબદ્ધ છે. એટલા માટે જો ગઈકાલે આપણને આ જે નિવેદનો આવ્યા અને જો કદાચ કાલે એમણે એમ પણ કહી દીધું હતું કે હજી 2 વ્યાજદર કાપ આ વર્ષની અંદર આવી શકે છે, તો કદાચ કાલે ડાઉ જોન્સમાં પણ આપણને સારી એવી તેજી જોવા મળતે, પરંતુ હવે એમણે અહીંયાથી જે પ્રકારે કહ્યું છે કે આ વર્ષમાં 2024 જો જૂન મહિનો થઈ ગયો છે એટલે અને 6 મહિનામાં લગભગ 2 થી 3 વખત ફેડ મળશે અને 2 થી 3 વખતમાં માત્ર એક જ વખત વ્યાજદર કાપ, એ પણ વર્ષાંતે, એટલે લગભગ નવેમ્બર-ડિસેમ્બરની બેઠકમાં અહીંયા કદાચ આપણને આવતો જોવા મળી શકે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ ગઈકાલે આપણને નાસ્ડેકની અંદર એક સારી એવી તેજી જોવા મળી અને ટેકનોલોજી શેર્સ છે એની અંદર જુઓ, ઓરેકલ ગઈકાલે લગભગ 13% જેટલો વધતો દેખાયો, ટેસ્લામાં સારી તેજી દેખાય, ક્વાલકોમ, એનવીડિયા, એપલ આ બધામાં એક સારી એવી તેજી દેખાય. પરંતુ ખાસ વાત અહીંયાથી એપલની કરવી છે. ગઈકાલે એપલનો શેર જે છે એક નવા શિખર પર આપણને જોવા મળ્યો અને એની જે માર્કેટ કેપ છે તે 3.29 લાખ કરોડ પાસે પહોંચતી 3.29 લાખ કરોડ ડોલર પાસે પહોંચતી ખાસ કરીને જોવા મળી છે. હવે અહીંયાથી મહત્વનું પણ એ છે કે માઇક્રોસોફ્ટને પણ તેને ટેક ઓવર કરી લીધી છે અને વિશ્વની સૌથી મોટી કંપની, ટેકનોલોજી કંપની હવેથી અહીંયા એપલ બની ગઈ છે. એમણે જે હાલ જ એક AI પ્લેટફોર્મ લોન્ચ કરવાની જાહેરાત કરી અને એને કારણેથી અહીંયા આપણને એક સારી એવી તેજી જોવા મળી છે. એટલે આ બધા પર ખાસ આપણે નજર રાખતા રહીશું. ગ્લોબલ માર્કેટથી અમેરિકાના બજારોથી તો આપણને સારા એવા સંકેત મળી રહ્યા છે, પરંતુ ખાસ કરીને આજના દિવસે જે એશિયાના બજારો છે ત્યાંથી પણ થોડાક પોઝિટિવ સંકેતો છે. નિક્કેઈ, શાંઘાઈ, હેંગસેંગ બધેથી આપણને થોડાક પોઝિટિવ સંકેતો આજના દિવસમાં આપણને મળી રહ્યા છે. કોસ્પી તાઇવાન અને સ્ટ્રેટ ટાઇમ્સ પણ આજે એક પોઝિટિવ સંકેત આપી રહ્યા છે, પરંતુ ખાસ કરીને જુઓ આજના દિવસમાં આપણને જે ગિફ્ટ નિફ્ટી ના સંકેતો મળતા દેખાઈ રહ્યા છે ખાસા એવા છે. લગભગ 91 પોઈન્ટ જેટલું આજે ગિફ્ટ નિફ્ટી આપણને વધીને કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. 97 પોઈન્ટ પર અત્યારે પહોંચતું જોવા મળ્યું છે, એટલે શક્યતા છે કે આજે આપણને 23,400 ને પાર એક ડિસાઇસિવલી કારોબાર જોવા મળે. અને ખાસ કરીને છેલ્લા ઘણા દિવસથી જે કન્સોલિડેશન ચાલી રહ્યું છે, તો કોઈક એક સાઈડ આપણને રેન્જ બ્રેકઆઉટ આજના દિવસે ખાસ કરીને જ્યારે આજે આપણી એક્સપાયરી છે વીકલી, એટલે એના પર અહીંયાથી ખાસ ધ્યાન રહેશે. પોઝિટિવ ઓપનિંગના સંકેત તો અહીંયાથી લાગી રહ્યા છે ચાંદની. તો પોઝિટિવ